ગુજરાતના ડેપ્યુટી સીએમનું મોટું નિવેદન. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગૌ હત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી થશે. મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌ હત્યા કરનારાઓને વધુ સજા કરાવીશું. મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગૌ હત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી થશે. મહિલા અને બાળકીઓ ઉપર થતા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સજા આપવા માટેનો મારો સંકલ્પ. ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતભરમાં ગઈકાલે 8 જેટલા ઓપરેશન પાર પાડવામાં આવ્યા, તે બદલ હું પોલીસને અભિનંદન આપું છું. રિપોર્ટર રશ્મિ રાણા. પહેલેથી જ મારા સૌ સાથી કાર્યકર્તાઓ, મિત્ર વર્તુળ, સામાજિક સંસ્થાઓ તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારના ફોટા, બેનર, હોર્ડિંગ, બુકેની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે. આજે સુરત શહેરમાં 250થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા, સેવાભાવી લોકો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બોર્ડો દ્વારા, મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે, તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું. આ જ પ્રકારે ગુજરાતભરમાં ગાંધીનગર, અમદાવાદ, અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોને આજે કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે, એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે ગૌ માતાનું પૂજન કરીને જન્મદિવસની ઉજવણી કરી. ગૌ માતાની પૂજા કરીને, પૂજા અર્ચના, સેવા અને વંદન કરીને માં ગૌ માતાના આશીર્વાદ લઈને આજના દિવસની શરૂઆત કરી છે. આજનો દિવસ એ મારા જીવનનો ખૂબ મહત્વનો દિવસ છે. આજનો આખો દિવસ હું સેવા દિવસ તરીકે મનાવી રહ્યો છું. આપ જોઈ શકો છો કે અહીંયા હજારો લોકોને આજે એમના ચહેરા ઉપર સ્મિત આવી છે. નાના નાના બાળકોથી લઈને વડીલ બા બાપુજીના ચહેરા ઉપર જે ખુશી છે, બસ આ જ લોકોએ મારા જીવનમાં મને આશીર્વાદ આપીને કામ કરવા માટે સક્ષમ બનાવ્યો છે. અને આ જ લોકોના આશીર્વાદથી હું માનું છું કે મારું જીવન ચાલી રહ્યું છે. આમના આશીર્વાદ લઈ રહ્યો છું, સૌ લોકોને મળી રહ્યો છું. આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં, મારા અલગ અલગ જગ્યાઓ પર વડીલોને મળવા જવાનો છું, બાળકોને મળવા જવાનો છું અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, કાર્યક્રમમાં હાજર ગૌ માતાની પૂજા કરીને દિવસની શરૂઆત કરી. ગૌ માતાની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી છે, એ ગૌ હત્યારાઓને આ 1 વર્ષમાં 15થી વધારે ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવતા વર્ષે આનાથી વધુમાં વધુ ગૌ હત્યારાઓને સજા કઈ રીતે અપાય, એ જ મારા આ વર્ષનો સંકલ્પ છે. ડ્રગ્સ નું દૂષણ ફેલાવનાર એક લોકોને આપ જોઈ રહ્યા છો. કાલે જ સુરત શહેર પોલીસે એક અદ્ભુત ઓપરેશન કર્યું. ગુજરાતભરમાં કાલે 8 થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ. ડ્રગ્સના આ દૂષણખોરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ. ગુજરાતમાં ગુજરાતના યુવાધનોને નુકસાન પહોંચાડનાર એક લોકોને હું ટીકા કરીને છૂટી જવાની બદલે આ લોકોની સામે મજબૂતાઈથી લડીશ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દૂષણની સામે લડતો રહીશ. દીકરીઓને ન્યાય અપાવવા માટેનું જે ફાસ્ટ ટ્રેક કામગીરી ચાલી રહી છે, એ કામગીરીમાં વધુ ઝડપ કઈ રીતે આવે તે માટે કામ કરીશ. મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે, એ જવાબદારી અદા કરવા માટેનો પ્રયત્ન